બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ભારતીય કિસાન સંઘના આગેવાનો અને સ્થાનિક ખેડૂતોએ રાજ્ય સરકાર પાસે સહાય પેકેજ જાહેર કરવાની માંગ સાથે ડીસાના નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે। ડીસામાં ભારતીય કિસાન સંઘ બનાસકાંઠાના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી બટાટાના ભાવ મુદ્દે તાત્કાલિક સહાયની માંગ કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે બટાટાના પાક માટે મોંઘા રાસાયણિક ખાતર, બિયારણ અને ખેતી ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં બજારમાં બટાટાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને પોતાના ખર્ચના પૈસા પણ મળી રહ્યા નથી। બનાસકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાં તૈયાર થયેલો બટાટાનો જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવ્યો છે, જ્યારે ઘણા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા ન મળતા પોતાના ખેતરમાં જ બટાટાના ઢગલા કરવા પડ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે બેંકના ધિરાણ અને દેવાના ભારને કારણે હાલ ખેડૂતો માટે સ્થિતિ અત્યંત ગંભીર બની છે। મારું નામ પ્રજાપતિ કનૈયાભાઈ નાગજીભાઈ, યાવરપુરા ગામનો વતની છું। આજે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર સાહેબ શ્રીની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। એનું કારણ એક મૂળ ઉદ્દેશ્ય એ હતો કે જે બટાકાની અંદર ગઈ સાલે પણ ભાવ નહોતો અને આ સાલે ભાવ બિલકુલ તળિયે બેસી ગયા છે। જ્યારે ખેડૂત બિયારણ લેવા જાય ત્યારે તેના ભાવ આસમાને હોય છે અને જ્યારે ખેડૂતની વારી આવે છે ત્યારે ખેડૂતના બટાકાના સામે કોઈ તાકતું નથી। જ્યારે ખેડૂતે 1600 રૂપિયાનું કટ્ટું લઈને વાવ્યું હોય અને એના કટ્ટાની સામે કોઈ 100 રૂપિયે મણ બટાકો લેવા તૈયાર ન હોય ત્યારે ખેડૂત મરી જાય છે અને ગઈ સાલ પણ મરેલો છે। આ સાલ બટાકા હોય કે રાયડો હોય, બધી વાતે ખેડૂત મરી ગયો છે। જો સરકાર જો આના વિશે જો કંઈ નહીં વિચારે તો ખેડૂત નહીં બચે, ખેડૂત નહીં બચે તો ખેતી નહીં બચે અને સાહેબ જો ખેતી નહીં બચે તો દેશ પણ નહીં બચે। કારણ તો આના માટે સરકારને ખાસ આના વિશે વિચારી અને ખેડૂતની સામે જોવે અને સ્ટોરની અંદર જે પૂરેપૂરું ભાડું છે એ સરકાર ઉઠાવે અને એના ઉપર જે ખેડૂતને જે ખર્ચો થયો છે એના વિશે કોઈક આપે તો ખેડૂત બચી શકે। મારું કહેવું એમ છે કે પારિવાર બટાકાનો દર વર્ષે ઘણી વખત આ પ્રોબ્લેમ આવતા રહે છે અને સરકાર શ્રી મદદ કરી પણ છે થોડી થોડી। તો આ સાલે ખેડૂતોને બહુ મોટું નુકસાન છે। ઉત્પાદન થોડું મન લાગે વધ્યું પણ છે અને સ્ટોરમાં જગ્યા પણ નથી, ઢગલા પણ થયા છે। ઢગલાવાળાને કશું મળતું નથી અને કે સ્ટોરવાળાને કશું મળતું નથી। તો સરકાર શ્રી ધ્યાન આપે અને કંઈક અમારો ખેડૂત પરભર થાય, પગે થાય અને એના ઘરનું કંઈક ભરણ પોષણ કરી શકે, છોકરા ભણાવી શકે, લગ્ન પ્રસંગ કરી શકે। તો હવે અમારી એક આ વિનંતી છે સરકાર શ્રી કે સરકાર પણ ભાજપની છે, અમે પણ ભાજપની સાથે વર્ષો સુધી રહ્યા છીએ અને સરકાર શ્રી કંઈક ભલું વિચારે અને આ ખેડૂતનો કંઈક ભલો ચાહતી હોય તો 100% વિચારી અને આ ખેડૂતને કંઈક પરભર કરે। આજે અમે ભારતીય કિસાન સંઘ ડીસા તાલુકાની કારોબારી નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અત્યારે વર્તમાન પરિસ્થિતિ જે બટાકાના ભાવ તળિયે બેસી ગયા છે અને ખેડૂતોને પરવાર નુકસાન થઈ રહ્યું છે। મોંઘા ભાવનું ખાતર અને બિયારણ લાવીને એણે વાવેતર તો કર્યું હોશે પણ એને સ્ટોરની અંદર પણ અત્યારે ક્યાં જગ્યા મળે એમ નથી અને ખેડૂતને સ્ટોરની અંદર મૂકવા જાય તો પણ ભાડા ખૂબ ચડી જાય છે। એટલે અત્યારે જે અમે જો પરિસ્થિતિ છે બટાકાના બિલકુલ ઉપજ આવતી નથી। વીઘે 40,000 રૂપિયા અમારો ખર્ચ છે, એની સામે અત્યારે અમને 20,000 રૂપિયા નુકસાન જાય છે એક વીઘે। એટલે આ ગુજરાત સરકાર, ભાજપની સરકાર, ખેડૂતોની સરકાર જે ઉપર બેઠેલી છે એ સરકારને હું કહેવા માગું છું કે સરકાર તમે ખેડૂતોની સામે જુઓ કે બટાકાના અત્યારે પરિસ્થિતિ બહુ ભયંકર છે, તો એની અંદર પેકેજ જાહેર કરે। ભવિષ્યની અંદર પણ પેકેજ જાહેર કરેલું કટ્ટા દીઠ અમને સબસિડી આપેલી 1 કિલો 1 રૂપિયો, 50 કિલોના પેકેટે 50 રૂપિયા આપેલા છે, પણ મોંઘવારી પ્રમાણે અત્યારે અમારી માગણી છે કે 1 કિલોએ 3 રૂપિયા આપે। જે ભાડું સ્ટોરનું છે એ સ્ટોરનું ભાડું જો બારોબાર નીકળી જાય તો ખેડૂત કાંઈ પગભર થઈ શકે ને એનું ભરણ પોષણ કરી શકે, એના બાળ બચ્ચા નિભાઈ શકે ને એને ભણાઈ શકે ને એના ખર્ચા કરી શકે। ડીસા તાલુકામાં નાયબ કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર તાલુકા પાસેથી કારોબારીએ આજ આપ્યું છે। અમે સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે વધારે નથી કહેતા અમે જ્યારે ખેડૂતો તમારે સાથે હતા એટલા વર્ષથી, એટલે તમે ખરેખર અમે ખેડૂતોનો કોઈ સાંભળતા નથી। તમે જ્યારે અમારો જે કાર્યક્રમ ગાંધીનગર હતો ત્યારે તમે અમાને ખૂણીએ ગોળ સટાડે અને અમાને કાર્યક્રમ મોકૂફ રખાયો અને અમારા જે 13 મુદ્દા તમે જે મોઢાથી બોલ્યા હતા
એ મુદ્દા હજી સુધી તમે કોઈ બારે સરકારે કોઈ પરિપત્ર પાડ્યો નથી. એટલે અમારે તો સરકારને એ જ કહ્યું છે કે અમારે જો કિસાન સંઘને સાથે જો તમારે જો રાખવા હોય સરકાર સાથે તો તમે રાખો, પણ અમારા પ્રશ્નો તમે પહેલા સાંભળો. નગર અમે તમારે 27 સાલ શું પણ હવે જે તાલુકાની ચૂંટણીઓ જિલ્લાની ચૂંટણીઓ આવશે એમાં પછી કિસાન સંઘ તમારો વિરુદ્ધ જો કરશે તો પછી તમે એમ ના કહેતા કે કિસાન સંઘ ખેડૂતો હાથે હતા અને અમે કેમ એમ કર્યા છે, પણ તમે અમારી વાત ના સાંભળતા. એના કારણથી અમારે ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી. એના કારણથી અમારે તમારે આજ દાબીને કહેવું છે સરકારને કે ખેડૂતોના હિત માટે જો તમે આ સરકાર બેઠા છો, જો 70% ખેડૂત છે, જો ખેડૂતોના કારણથી તમે બેઠા છો, જો એટલું જ મારે કહું છે કે જે અમારા પ્રશ્નો છે તરત તમે સોલ્વ કરે. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.